નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી. આપની સાથે હું છું પ્રીતિ તિવારી. સમાચારની શરૂઆત કરીશું નર્મદા સરદાર સરોવર ડેમથી, જ્યાં ડેમ ફરી એકવાર છલોછલ ભરાયો છે. નર્મદા ડેમના ઉપરવાસમાંથી 1,07,52 ક્યુસેક પાણીની આવક નોંધાઈ રહી છે, જેની સામે 68,383 ક્યુસેક પાણીની જ આવક કરવામાં આવી રહી છે. હાલ નર્મદા ડેમની સપાટી 138.68 મીટર પર. નર્મદા ડેમની મહત્તમ સપાટી 138.68 છે, એટલે હાલ મહત્તમ સપાટી પર છે નર્મદા ડેમનું પાણીનું લેવલ. અને નર્મદા ડેમ જે 100% હાલ ભરેલો છે. ડેમના આરબીપીએચ અને સીએચપીએચ પાવર હાઉસ ધમધમતા થયા છે. રોજનું 3 કરોડ રૂપિયાનું વીજ ઉત્પાદન થઈ રહ્યું છે. નર્મદા ડેમનો એક દરવાજો 0.68 મીટર ખોલવામાં આવ્યો છે. સતત 12 દિવસથી નર્મદા ડેમ મહત્તમ સપાટી પર ભરાયેલો છે. ત્યારે હાલ ડેમની પરિસ્થિતિને લઈને વધુ વિગત સાથે આપણી સાથે સંવાદદાતા દીપક જોડાઈ ગયા છે. દીપક, હાલ નર્મદા ડેમની સપાટી ક્યાં પહોંચી અને કેવા પ્રકારની પરિસ્થિતિ? બિલકુલ, ખાસ વાત કરીએ જો જે નર્મદા ડેમ છે એ સરદાર સરોવર નર્મદા ડેમ ગુજરાતની જીવાદોરી ગણવામાં આવે છે ને હાલ નર્મદા ડેમ જે છે એ છલોછલ છે. કહી શકાય કે જેની મહત્તમ સપાટી 138.68 મીટર છે અને હાલ પણ છેલ્લા 12 દિવસથી નર્મદા ડેમની સપાટી 138.68 મીટરે સ્થિર થઈ ચૂકી છે. એટલે જે ગુજરાત માટે એક સારા સમાચાર કહી શકાય, કારણ કે આવનારા દિવસોમાં જે ઉનાળામાં જે શિયાળામાં અને ઉનાળામાં સિંચાઈ અને પીવાનું પાણીની જે તંગી પડતી હોય છે, જે નર્મદા ડેમ લગભગ 1 વર્ષ સુધી આપવામાં હાલ સક્ષમ થઈ ચૂક્યો છે. જે વીજ ઉત્પાદનની વાત કરીએ તો જે આરબીપીએચ અને સીએચપીએચના જે પાવર હાઉસ છે, જેના થકી રોજનું 3 કરોડ રૂપિયાનું વીજ ઉત્પાદન થતા સરકારને એની સીધો ફાયદો થઈ રહ્યો છે. એટલે ગુજરાત માટે એક સારા સમાચાર કહી શકાય કે જે નર્મદા ડેમ જે છે એ 100% ભરાતા ગુજરાતને આવનારા દિવસોમાં પાણી અને સિંચાઈ અને પીવાનું પાણી આપવામાં સક્ષમ થઈ ચૂક્યો છે. જી આભાર માહિતી આપવા બદલ. સમાચારમાં આગળ વાત કરીએ. મહીસાગરમાં હિટ એન્ડ રનનો બનાવ સામે આવ્યો છે. રોડ ક્રોસ કરતા રાહદારીને વાહન ચાલકે અડફેટે લેતા મોત નીપજ્યું. પૂર ઝડપે આવતી ગાડીએ યુવાનને અડફેટે લેતા દૂર સુધી ફંગોળાયો હતો. માથાના ભાગે ઇજાઓ પહોંચી, જેના કારણે દિવ્યાંગ યુવકનું ઘટના સ્થળે મોત નીપજ્યું. વાહન ચાલક અકસ્માત સર્જીને ફરાર થઈ ગયો હતો. અકસ્માતની ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. પોલીસે ઘટના સ્થળે પહોંચીને મૃતદેહને પીએમ અર્થે ખસેડ્યો. સીસીટીવીના આધારે વાહન ચાલકને પકડવા માટે તજવીજ હાથ ધરાઈ છે. તો હિટ એન્ડ રનનો આ બનાવ, જેના ચોંકાવનારા સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે, જેમાં એક પૂરપાટ ઝડપે આવતી ગાડીએ આ અકસ્માત સર્જ્યો. દિવ્યાંગ યુવકને દૂર સુધી ફંગોળ્યો, જેના કારણે યુવકને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી, જેના કારણે તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું. વાહન ચાલક અકસ્માત સર્જીને ફરાર છે. હવે વાત ગીર સોમનાથની. અહીં ટ્રેડર્સની દુકાનમાં ચોંકાવનારી ઘટના બની. સોલ્યુશન બદલવા આવેલા યુવકની કરતૂત સામે આવી છે. દુકાનદારે પરત ન લેતા આગ લગાવ્યા હોવાની વિગત છે. સળગેલું સોલ્યુશન એ બાળકી પર પડતા તે દાઝી ગઈ હતી. સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. પોલીસે આરોપીને ઝડપી પાડવા કાર્યવાહી હાથ ધરી. તો ગીર સોમનાથમાં ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં જોઈ શકાય છે કે એક યુવક જે સોલ્યુશન બદલવા માટે આવે છે, દુકાનદાર એ પરત લેવાની ના પાડે છે અને ઉશ્કેરાઈને સળગેલું સોલ્યુશન એ આગ લગાવે છે અને સળગેલું સોલ્યુશન એ ત્યાં હાજર બાળકી પર પડે છે, જેના કારણે બાળકી ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઈ. ગ્રાહક આવીને એસઆર લઈ ગયો. એસઆર એને મારી નજર સામે ખોલ્યું એટલે પાછું દેવા આવ્યો ઘડીક વાર પછી કે આ મારે નથી જોતું. પછી ઉગ્ર વાતું બોલવા માંડ્યો. પછી પાછો વયો ગયો, પાછો આવ્યો કે તમે રાખી લ્યો આ, નકરી કે હું સળગાવીને ઘા કરીશ. તો સળગાવીને એની દુકાનમાં ઘા કર્યો. બાજુમાં ગ્રાહક બેઠા છે, છોકરીને બે, પપ્પાને, એના પપ્પાને બે. તો સળગતો ઘા કર્યો. એમાં છોકરીને બચાવવામાં હું પણ થોડોક દાઝી ગયો. તો મહેસાણાના વિસનગરમાં સગીરા સાથે દુષ્કર્મનો બનાવ. દુષ્કર્મ આચરનારને પોલીસે ઝડપી પાડ્યો. નોંધ્ય છે કે પોલીસે તમામ 6 આરોપીને ઝડપીને ઘટના સ્થળે રિકન્સ્ટ્રક્શન કર્યું.
સઘન પોલીસ બંદોબસ્ત વચ્ચે આરોપીને ઘટના સ્થળે લાવવામાં આવ્યા હતા. મીરા ગેસ્ટ હાઉસથી ખેતર સુધી પગપાળા તેમનું સરઘસ કાઢવામાં આવ્યું. કોર્ટે તમામ આરોપીના 8 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. આરોપીઓને ચાલતા લઈ જવાતા ઘટના સ્થળે અને બસ સ્ટેન્ડ રોડ પર લોકોના ટોળા ઉમટી પડ્યા હતા. આરોપીને જોવા માટે લોકોની ભીડ જામી હતી. તો વડોદરામાં નવરાત્રિના સમયે તલવારની ધારે 3 શખ્સોએ લૂંટ ચલાવી હતી. જે મામલે પોલીસે તમામ આરોપીને ઝડપી પાડ્યા છે. આરોપીઓ પાસેથી 80,000 રોકડ, મોબાઈલ તેમજ સોના ચાંદીના દાગીના પણ જપ્ત કર્યા છે. ગાજરાવાડી વિસ્તારમાં મકાનમાંથી દાગીના અને રોકડની લૂંટ કરી હતી. સિકલીગર ગેંગના આરોપીઓએ મકાનનું તાળું તોડી લૂંટને અંજામ આપ્યો હતો. ત્રણેય લૂંટારુઓ લૂંટ કરીને બાઇક પર ફરાર થઈ ગયા હતા. કુલ 8 તોલા સોનું અને 3 લાખ રોકડની લૂંટ કરી હતી. સીસીટીવી તેમજ હ્યુમન સોર્સના આધારે પોલીસને આરોપી સુધી પહોંચવામાં સફળતા મળી છે. ઝડપાયેલા ત્રણેય આરોપી ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. कि जो उसमें दिखाई दे रहे थे सीसीटीवी में और जो भोग करनार जो फैमिली है उनके द्वारा जो डिस्क्रिप्शन बताया गया था, तो तीनों लोगों को हमने इसमें अटक किया है. 80,000 रोकड़ा और सोने चांदी के कुछ दागिने और 3 मोबाइल फ़ोन जो तलवार इन्होंने यूज़ करी थी वो, और जो 2 मोटरसाइकिल जो इन्होंने ये घटना को अंजाम देने में जो यूज़ की हुई थी वो कब्जे की गई हैं. 26/11ના મુંબઈ આતંકવાદી હુમલામાં શહીદ થયેલા મેજર સંદીપ ઉન્નીકૃષ્ણનની યાદમાં એનએસજી દ્વારા સાયક્લોથોનનું આયોજન કરવામાં આવ્યું, જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. સર્વાઇકલ કેન્સર અવેરનેસનો સંદેશ પણ આપવામાં આવ્યો. તો મહારાષ્ટ્રમાં આ સાયક્લોથોનનું આયોજન કરવામાં આવ્યું. એનએસજી દ્વારા આ વિશેષ સાયક્લોથોનનું આયોજન કરવામાં આવ્યું, જેમાં અહીં કેન્સરને લઈને પણ લોકોમાં અવેરનેસ ફેલાય તે માટેની વ્યવસ્થા કરવામાં આવી. આગળ વાત હાલો વતનમાં. છઠ પૂજા, દિવાળી અને બિહાર વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને મોટી સંખ્યામાં લોકો વતન ભળી જઈ રહ્યા છે. નોંધ્ય છે કે અહીં સુરતના ઉધના સ્ટેશન પર ઉત્તર પ્રદેશ તેમજ બિહાર જવા માટે લોકો મોટી સંખ્યામાં પહોંચી રહ્યા છે. સુરત અને ઉધના બંને સ્ટેશન પરથી સ્પેશિયલ ટ્રેનો મૂકવામાં આવી, છતાં પણ મોટી સંખ્યામાં ભીડ જોવા મળી રહી છે. સ્ટેશન પર પહોંચતા પહેલા પાર્કિંગમાં બેરિકેડિંગ સિસ્ટમથી પોલીસે લોકોને લાઇનમાં લગાવ્યા હતા. તો તમામ પ્રકારની વ્યવસ્થાઓ પણ ગોઠવવામાં આવી છે. ગુજરાતનું આર્થિક પાટનગર સુરત અને સુરતમાં રોજીરોટીની તલાશમાં આવીને ઉત્તર પ્રદેશ, બિહારના લોકો વસ્યા છે. ત્યારે દિવાળીનો છેલ્લો રવિવાર છે અને મોટી સંખ્યામાં લોકો વતન તરફ નીકળી રહ્યા છે, કારણ કે દિવાળી ત્યારબાદ છઠ પૂજા અને ત્યારબાદ બિહાર વિધાનસભા ઇલેક્શન હોવાને લઈને લોકો મોટી સંખ્યામાં વતન જવા માટે નીકળ્યા છે. ત્યારે લોકોને મુશ્કેલ ના પડે તેના માટે તંત્ર દ્વારા એક્સ્ટ્રા ટ્રેનો મૂકવામાં આવી છે. અત્યાર સુધી ઉધના સ્ટેશનની સાથે સાથે સુરત સ્ટેશનને પણ ટ્રેનો આપવામાં આવી છે. ત્યારે દ્રશ્ય એક વખત જોવા બતાવવા માંગીશ કે સુરતનું ઉધના સ્ટેશન પ્લેટફોર્મ નંબર 1 હોય કે પ્લેટફોર્મ નંબર 6 હોય, ત્યાં પોલીસ બંદોબસ્ત મૂકવામાં આવ્યો છે લોકોને ટ્રેનમાં બેસાડવા માટે. ત્યારે બીજી બાજુ કહી શકાય કે 26 કરતાં વધારે સ્પેશિયલ ટ્રેનો આપવામાં આવી છે. રેગ્યુલર ટ્રેનો જે સુરત સ્ટેશનથી ટ્રેનો ઉપડે છે, ઉધના સ્ટેશનથી ટ્રેનો ઉપડે છે, પણ લોકોનો ધસારો વધતો જાય છે. દ્રશ્ય જોઈ શકાય છે કે એક નહીં પણ 2 કિલોમીટર લાંબી લાઈનો જોવા મળે છે. એટલે કે ઉત્તર પ્રદેશ અને બિહારના લોકો દર વર્ષે ટ્રેનની માંગણી કરે છે. આ વર્ષે માંગણી સંતોષાઈ. એક સ્ટેશનની જગ્યા પર અલગ અલગ 2 સ્ટેશનથી ટ્રેનો ઉપડી રહી છે, પણ લોકોની ભીડ ઓછી થવાનું નામ નથી લઈ રહી. કોઈ અનિચ્છનીય ઘટના ના બને તેને લઈને પોલીસ તૈનાત કરવામાં આવી છે. લોકોને ટ્રેનમાં બેસાડવા માટે ખાસ કરીને રેલવે પોલીસ છે, આરપીએફ છે અને સુરત પોલીસ દ્વારા ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. પણ કહી શકાય કે ઉત્તર પ્રદેશ અને બિહારના લોકોની મુસીબત ઓછી થવાનું નામ નથી લેતી. કેમેરામેન જીગર ગુગલ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત. દિવાળીના તહેવારને લઈને લાંબા રૂટની ટ્રેનોમાં વેઇટિંગ. ઉત્તર ભારત તરફ જતી ટ્રેનોમાં બુકિંગ ફૂલ થઈ ચૂક્યું છે. રેલવે વિભાગ વેઇટિંગ લિસ્ટ પર નજર રાખી રહ્યું છે. વતન જવા લોકોનું એડવાન્સ બુકિંગ
અમદાવાદ હાવડા રૂટ પર વિશેષ ટ્રેન દોડાવવા માંગ કરવામાં આવી છે તો અમદાવાદથી પટના, અમદાવાદ ગ્વાલિયર રૂટ સહિત જે રૂટ પર ટ્રેનમાં વેઇટિંગ લિસ્ટ વધી રહ્યું છે ત્યાં વિશેષ ટ્રેન દોડાવવા માંગ કરવામાં આવી છે. हावड़ा तरफ से अमदावाद हावड़ा है, अमदावाद पुरी है, अमदावाद पटना है, પછી ગાંધીધામ ભાગલપુર સાઈડ છે, એવી ઘણી બધી સાબરમતી પટના છે, સાબરમતી ગ્વાલિયર છે, એવા જે રૂટ જે છે જે બીઝી રૂટ પર છે એ રૂટ પર અમદાવાદ ડિવિઝને ડિમાન્ડ રાખી છે પશ્ચિમ રેલવે હેડક્વાર્ટર. એવી ડિમાન્ડ ત્યાંથી ફૂલફિલ થશે, નોટિફિકેશન ઇસ્યુ થશે તો અમે અહીંથી ગાડી ચલાવશું. આગળ વાત કરીએ ભાવનગરમાં સ્પાની આડમાં ચાલતા કૂટણખાના પર પોલીસના દરોડા. વાઘાવાડી રોડ પર 3 જેટલા સ્પા સેન્ટરમાં દરોડા પાડવામાં આવ્યા. સ્પાની આડમાં દેહ વેપાર અટકાવવા માટે પોલીસે રેડ કરી. ઈવા સુરભી કોમ્પ્લેક્સમાં એક સાથે 3 જેટલા સ્પા સેન્ટરો પર કાર્યવાહી થઈ. અવેડા, ઓશિયન, આ ઉપરાંત આઇકોનિક નામના સ્પા સેન્ટર પર દરોડા પાડવામાં આવ્યા. પોલીસ અધિકારીઓએ 10 જેટલી યુવતીઓને દેહ વેપારમાંથી મુક્ત કરાવી. 3 સ્પા સેન્ટરના મેનેજરની ધરપકડ કરવામાં આવી. તો સ્પાની આડમાં ચાલતા કૂટણખાના પર તવાઈ, પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી. 3 સ્પાના મેનેજરની ધરપકડ કરવામાં આવી છે અને તમામ જે યુવતીઓ દેહ વેપારમાં ધકેલવામાં આવી હતી તેમને મુક્ત કરાવવામાં આવી. તો 3 સ્પા અને 10 યુવતીઓને મુક્ત કરવામાં આવી છે. અમદાવાદમાં ગુજરાત વિદ્યાપીઠમાં 71મો પદવીદાન સમારોહ. મુખ્ય મહેમાન પદે મહામહિમ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ ઉપસ્થિત રહ્યા. સાથે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ હાજર રહ્યા. વિદ્યાપીઠના ઇતિહાસમાં પ્રથમ વખત મુખ્યમંત્રી પદવીદાનમાં હાજર રહ્યા છે. આ ઉપરાંત ગાંધીયન ફિલોસોફીને આધારે વિદ્યાર્થીઓને મેડલ આપવામાં આવ્યા. 719 વિદ્યાર્થીઓને પદવી એનાયત કરાઈ. સાથે વિદ્યાર્થીઓને 9 ચંદ્રક એનાયત કરાયા. ઉપરાંત 60 પીએચડી ધારકોને પણ પદવી અપાઈ. તો ગાંધીયન ફિલોસોફીના આધારે વિદ્યાર્થીઓને મેડલ આપવામાં આવ્યા. મહામહિમ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના હસ્તે તમામ વિદ્યાર્થીઓને મેડલ એનાયત કરવામાં આવ્યા. સાથે જે પીએચડી ધારકો છે 60 જેટલા પીએચડી ધારકોને પણ પદવી આપવામાં આવી. રાજ્યપાલ અને સીએમ પણ કાર્યક્રમમાં હાજર રહ્યા. નોંધે છે કે પ્રથમવાર મુખ્યમંત્રી વિદ્યાપીઠ પહોંચ્યા. આગળ વાત વિકાસ સપ્તાહને લઈને યોજાયેલ રાત્રિ વિશે. નોંધે છે કે છોટાઉદેપુરના પાવીજેતપુર તાલુકાના ડુંગરવાંટ ખાતે રાત્રિ સભા યોજાઈ હતી. રાત્રિ સભામાં છોટાઉદેપુર પ્રભારી મંત્રી ભીખુસિંહ પરમાર ઉપસ્થિત રહ્યા. ડુંગરવાટ ગામના લોકો સાથે તેમણે ચર્ચા કરી, જેમાં ડુંગરવાટ નજીક આવેલો બ્રિજ જર્જરિત બનતા ભારે વાહનોની અવરજવર પર રોક લગાવવામાં આવી છે, જે બાબતે મંત્રીને સવાલ કરવામાં આવ્યા હતા. માર્ગ મકાનના અધિકારીએ ટૂંક સમયમાં બ્રિજના રિપેરિંગ માટે ડાયવર્ઝન બનાવવામાં આવશે તેવો ટૂંકો જવાબ આપી સંતોષ માન્યો હતો. તો ઔદ્યોગિક નગરી વાપીમાં વાપી મહાનગરપાલિકા દ્વારા મેગા સ્વદેશી મેળાનું આયોજન કરવામાં આવ્યું. આ મેળાનો રાજ્યના નાણામંત્રી કનુભાઈ દેસાઈના હસ્તે પ્રારંભ થયો. આ સ્વદેશી મેળામાં સ્થાનિક ઉત્પાદકોએ તેમના ઉત્પાદનોને પ્રદર્શિત કર્યા હતા. મહાનગરપાલિકા દ્વારા પણ સ્વદેશી ઉત્પાદકોને કોઈ પણ પ્રકારની ફી લીધા વિના નિઃશુલ્ક મેળા માટે સ્ટોલ ફાળવવામાં આવ્યા હતા. આ મેળાની મોટી સંખ્યામાં લોકોએ મુલાકાત લીધી. આપણા લોકલ પ્રોડક્ટ છે, વન ડિસ્ટ્રિક્ટ વન પ્રોડક્ટની વાત કરી ત્યાર પછી અત્યારે આપણી સ્વદેશી વોકલ ફોર લોકલ એટલે કે આપણા વિસ્તારમાં, આપણા ગામમાં, આપણા રાજ્યમાં, આપણા ભારતમાં બનતી વસ્તુ આપણે દરેક ભારતીયોએ વાપરવું જોઈએ. એમણે એક દાખલો આપેલો કે આપણે ગણેશજીની પૂજા કરીએ, ગણેશજી પણ ચાઇનાથી આવે છે. તો આ બધી વસ્તુથી વ્યથિત થઈને એમણે આપણને લોકલ ફોર લોકલનું જે એલાન આપ્યું છે અને એનો જે રિસ્પોન્સ આજે જોઈએ છે તો વાપી ખાતે ભવ્ય રીતે મળી છે. વોકલ ફોર લોકલ અને સ્વદેશીની થીમ ઉપર આ વખતે ગુજરાત સરકાર અને વાપી મહાનગરપાલિકાનો જોઈન્ટ અભિગમ તરીકે આ સ્વદેશી મેળો યોજવામાં આવ્યું છે.
અને એમાં ખાસ કરીને જેટલા પણ સ્ટોલ્સ લાગ્યા છે આ બધા પાસેથી કોઈ કોસ્ટ પણ લેવામાં નથી આવી અને એ એન્શ્યોર કરવામાં આવ્યું છે કે જે પણ મટીરિયલ્સ અહીંયા સેલ થાય છે એ બધા સ્વદેશી છે, એમાં કોઈ પણ ફોરેન કમ્पोनेंट नहीं। हम लोग हैंडमेड करके फिर मतलब बेच रहे हैं। मतलब वो जो आइडिया है नगर पालिका ने किया वो बहुत अच्छा है और मेरे को तो अच्छा रेस्पॉन्स तो इधर मिला है। बाकी का और भी दिन है, अच्छा रेस्पॉन्स मिलेगा मुझे लग रहा है। बहुत अच्छा गया मेरा आज का दिन। બનાસકાંઠામાં વજીગઢ પંચાયતના તલાટીના વાયરલ વિડીયો મામલે મહત્વના સમાચાર। તલાટીએ વાયરલ વિડીયો મુદ્દે ખુલાસો કર્યો। યુવકના આરોપોને તલાટીએ પાયા વિહોણા ગણાવ્યા। યુવક પર ખોટી માંગણીઓ કરવાનો આરોપ લગાવ્યો। યુવક વારંવાર પંચાયતમાં આવીને રેકોર્ડના ફોટો પાડે છે તેવા પ્રકારનું નિવેદન છે તલાટીનું। આ ઉપરાંત યુવક ડોક્યુમેન્ટ વગર દાખલો માંગે છે। મેં વિડીયો બંધ કરાવ્યો છે, કોઈને માર માર્યો નથી તેવા પ્રકાર खुलासो तलाटी द्वारा करवामां आव्यो। वारंवार प्रकाशभाई सेंगल करीने माणस छे ने वारंवार पंचायते आवे छे अने रेकर्डना फोटा पाड़ी जाय छे अने खोटी मोकणी करे छे अने वारंवार एवुं कहे छे कि मने दाखलो आपी दो, कोई जातना मारे डॉक्यूमेंट आपवाना होय ज नहीं। ए रीते डॉक्यूमेंट पूछता लईने आवे तो मळी जाय। वारंवार बीजी जग्याए पर आवे छे अने खोटी मोकणीओ करे छे अने आ रीते बधुं करे छे। खोटो के तमारो विडियो वायरल करी दईश अने तमे आपणी मने पैसा आपवा पड़शे अने आवुं बधुं ब्लेकमेलिंग करवानो खास કરીને કરે છે। एक कहते थे कि अमने के मार मारवामां आव्यो छे एमां ना मोबाइल वीडियो शूटिंग बंद करे भाई, वीडियो शूटिंग न थाय, वीडियो शूटिंग मत कर, मार मारवानो कोई प्रयास करवामां आवेल नथी। विधानसभा चूंटणी माटे टिकિટને લઈને ચાલી રહેલા વિરોધ પ્રદર્શનો વચ્ચે પટનામાં આરજેડી પ્રમુખ લાલુ પ્રસાદના નિવાસસ્થાનની બહાર અનેક ફૂડ સ્ટોલ લગાવવામાં આવ્યા છે। સ્ટોલ માલિકો પાર્ટી કાર્યકરો માટે ચાટ, ગોલગપ્પા, આઈસ્ક્રીમ અને બીજી ઘણી વસ્તુઓ વેચી રહ્યા છે। ઉલ્લેખનીય છે કે ટિકિટ મેળવવા માટે પટનામાં આરજેડી પ્રમુખ લાલુ પ્રસાદના નિવાસસ્થાનની બહાર મોટી ભીડ એકઠી થઈ હતી। વધતી જતી ભીડને ભોજન પૂરું પાડવા માટે ફૂડ સ્ટોલ ઊભા કરવામાં આવ્યા હતા। હાલ સમય થયો છે એક નાનકડા વિરામનો। વિરામ બાદ આપનું સ્વાગત છે। આગળ વાત કરીએ વડોદરાની ઐતિહાસિક ન્યાય મંદિર બિલ્ડિંગની જાળવણી શરૂ કરવામાં આવી। મનપાએ બિલ્ડિંગની ફરતે લોખંડની રેલિંગ लगावी। અસામાજિક પ્રવૃત્તિઓ અને ગંદકી અટકાવવા માટે મનપાએ રેલિંગ लगावी। બીજી તરફ કોર્પોરેશનની રેલિંગની કામગીરીથી ફૂલ વેચતા વેપારીઓમાં રોષ છે। વેપારીઓનું કહેવું છે કે રેલિંગ લાગશે તો અમે ધંધો ક્યાં કરીશું। સ્થાનિક અગ્રણીઓનું પણ કહેવું છે કે અગાઉ પણ મનપાએ મંગળ બજારમાં સિટી બસની અવરજવર માટે દુકાન બહાર રેલિંગ लगाવી હતી, જેની બહાર થોડા જ સમયમાં ફરી દબાણો થયા હતા। આ ફૂટપાથ પર અમે કાયમ વર્ષોથી ધંધો કરીએ છીએ। દાદા કરતા હતા, પપ્પા કરતા હતા, હવે અમે કરીએ। હવે નોકરી ધંધો કરીએ તો એટલો પગાર છે નહીં। હવે અમારા એ કાયમના ગ્રાહક બાંધેલા હોય એની પર અમારું ઘર ગુજારણ ચાલે છે। સરકારને એટલી વિનંતી છે કે થોડીક અમને બેસવાની જગા આલો। 15 ફૂટપાથ છે, 15ના ઘરે 5-5, 6-6 જણ, 10-10 મેમ્બર છે। હવે એનો ગુજારણ આ એની પર જ છે। હવે એ નહીં રહે તો અમે લોકો કઈ જશું। બરોડા કોર્પોરેશનમાં આજકાલ આવી રીતે કંઈક ઉવાફો થાય છે એટલે એનું નિરાકરણ તાત્કાલિક લાવવા માટે આવું કરી નાખવામાં આવે છે। રેલિંગો આવી નાખી, મંગળ બજારમાં નાખી, એનો કોઈ એ થયો નહીં, નિરાકરણ ના આવ્યું અને ઉપરથી ટ્રાફિકની સમસ્યા એની એ જ છે। ફૂટપાથ પર દબાણો છે, ફૂટપાથ પર ચાલવાની જગ્યા નથી। તો રાજકોટ જિલ્લાના ઉપલેટામાં નગરપાલિકા દ્વારા સ્ટ્રીટ લાઇટ તેમજ કેબલ વાયર ખરીદીમાં ભ્રષ્ટાચાર થયા હોવાના આક્ષેપ કરવામાં આવી રહ્યા છે। ઉપલેટા નગરપાલિકા દ્વારા સરકારની વેબસાઇટ JM માંથી ₹20 લાખની સ્ટ્રીટ લાઇટ અને તેમને લગતો માલ સામાન ખરીદવામાં આવેલ છે। 8 લાખનો માલ 20 લાખમાં ખરીદીને 12 લાખ રૂપિયાનો ભ્રષ્ટાચાર થયા હોવાના આક્ષેપ થઈ રહ્યા છે, જેથી બિલ ન ચૂકવવા ચીફ ઓફિસર લેખિત વાંધાઓ રજૂ કરવામાં આવે। ઓફિસરને લેખિત વાંધાઓ રજૂ કરવામાં આવ્યા છે। વધુમાં આ ખરીદીમાં હદ તો ત્યાં થઈ છે કે ખરીદી નગરપાલિકાએ કરી છે તે JMના પરિપત્ર મુજબ ક્લાસ 1 અને ક્લાસ 2 અધિકારી ખરીદી કરી શકે, પણ ખરીદીમાં જેમને નામે ઓર્ડર આપવામાં આવ્યા છે તે નગરપાલિકાનો રોજમદાર કર્મચારી છે। આ કર્મચારીએ નગરપાલિકાના ચીફ ઓફિસરને એક લેખિત પત્ર લખીને તપાસની માંગ કરી છે।
આ LED સ્ટ્રીટ લાઇટમાં બહુ મોટો ભ્રષ્ટાચાર થયેલો છે. એક લાઇટની કિંમત 1980 રૂપિયામાં નગરપાલિકા દ્વારા ખરીદી કરવામાં આવી છે. બજારમાં અને માર્કેટમાં લાઇટની કિંમત 800-850 રૂપિયા જ છે. એટલે આની અંદરમાં બહુ મોટો ભ્રષ્ટાચાર છે અને એમાં કેબલ, લાઇટ, ચાપડા આ બધી વસ્તુમાં બહુ મોટો ભ્રષ્ટાચાર છે. ઉપલેટા નગરપાલિકામાં તો રોજમદાર કર્મચારીના નામે માલ ખરીદ થયો છે. અતુલભાઈ સુવા કરીને કર્મચારી છે, અલ્પેશ સુવા કરીને કર્મચારી છે, એને નામે માલ ખરીદ થયો છે. આ કર્મચારીને પણ ખબર નથી કે મારા નામે માલ ખરીદ કર્યો છે. અમે જેમમાંથી બિલના ડેટા કાઢ્યા અને જાહેરમાં સોશિયલ મીડિયામાં મૂક્યા ત્યારે કર્મચારીને ખબર પડી કે મારા નામે તો 20 લાખનો માલ ખરીદ થયો છે. એટલે આ કર્મચારીએ પણ લેખિતમાં ચીફ ઓફિસરને આપ્યું છે. તો રાજકોટ ઉપલેટા નગરપાલિકા પ્રમુખ વર્ષાબેન ગજુરાએ કોંગ્રેસના તમામ આરોપો ફગાવ્યા. તેમણે જણાવ્યું કે ટ્યુબલાઇટ, કેબલ, વાયર એ ચાંપડાની ખરીદી સરકારી જેમ પોર્ટલમાંથી ખરીદી કરી શકે છે અને સરકારી SOP મુજબ થઈ શકે છે. અમે જનરલ બોર્ડમાં સ્ટ્રીટ લાઇટ માટે ભંડોળ ફાળવેલું, ત્યારબાદ જે પ્રોસિજર કરવાની હોય એ લોકોએ કેવી રીતે પ્રોસિજર કરી મને ખબર નથી, પણ જનરલ બોર્ડની અપેક્ષાએ એ લોકોએ ખરીદી કરેલ છે. મેં આવતા સોમવારે મારી સ્ટ્રીટ લાઇટ કમિટીની મિટિંગ બોલાવેલી છે. એ મિટિંગમાં અમે નિર્ણય લેશું. આ સમાચાર સાવ પાયો વિહોણા છે. આ લાઇટ, કેબલ, ચાપડા મળી કુલ રૂપિયા 19,850,000 ખરીદી કરેલ છે. આ ખરીદી સરકારશ્રીના GM ના પોર્ટલના ભાવ મુજબ કરેલ છે. SOR થી પણ નીચા ભાવ આપણે એનાથી કરેલ છે. એટલે આમાં કોઈ કાંઈ ભ્રષ્ટાચાર થયેલો જ નથી. સમાચારોમાં હાલ બસ આટલું જ. નમસ્કાર.